हेलो विद्यार्थी मित्रों, આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુ અને આજે આપણે એમાં કાર્બનિક સંયોજન તરીકે પ્રોટીન વિશે માહિતી મેળવવાના છીએ। મિત્રો, પ્રોટીન વિશે એવું કહી શકાય કે પ્રોટીન એ એમિનો એસિડની રેખીય શૃંખલા છે। એટલે શું તો કે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે એક હરોળમાં ગોઠવાય અને લાંબી શૃંખલા બનાવે એને પ્રોટીન કહેવાય। मतलब કે રેખીય શ્રૃંખલા, શાખિત ક્યારેય ન હોય। દાખલા તરીકે એમાઇલોઝ છે એ ગ્લુકોઝના અણુની રેખીય શ્રૃંખલા છે, જ્યારે એમાઇલોપેક્ટિન, ગ્લાયકોજન એ શાખિત શ્રૃંખલા છે। એમ એમિનો એસિડની રેખીય શ્રૃંખલા એટલે પ્રોટીન। બીજું છે પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે। વિષમ પોલિમર એટલે શું તો કે ઘણા પણ વિવિધ પ્રકારના એમિનો એસિડ્સ એકબીજા સાથે જોડાય અને પ્રોટીન બને। હવે પ્રોટીનનો જે બંધારણીય ઘટક છે એ એમિનો એસિડ છે। પ્રોટીનનો બંધારણીય ઘટક શું છે? એમિનો એસિડ। અને મિત્રો, નામ ઉપરથી જ તમે જોઈ શકો છો એમિનો અને એસિડ। એમિનો એટલે શું? NH2 અને એસિડ એટલે COOH। એટલે એમિનો એસિડનું નામ એમિનો એસિડ એટલા માટે છે મિત્રો, એમિનો એસિડનું નામ એમિનો એસિડ એટલા માટે છે કે એમાં જે કાર્બન હોય એ કાર્બનમાં એની જે 4 સંયોજકતા હોય છે એમાંની એક સંયોજકતા એમિનો સમૂહથી જોડાયેલી હોય અને બીજી જે છે SCOOH સમૂહ વડે ભરાયેલી હોય। એટલે કે કાર્બન સાથે એક એમિનો સમૂહ જોડાયેલો હોય અને એક એસિડ સમૂહ જોડાયેલો હોય, એટલે એને એમિનો એસિડ કહેવાય। બરાબર? એ ઉપરાંત એમાં એક હોય H અને એક હોય R એટલે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ। આ R જુદું જુદું હોય। ઓકે, હવે તમે જોઈ શકો છો મિત્રો કે ભાઈ એમિનો એસિડ એ પ્રોટીનનો આ બંધારણીય ઘટક છે। એ એમિનો એસિડના બંધારણમાં જે COOH સમૂહ છે એ એસિડિક હોય। કયો હોય? એસિડિક। જ્યારે NH2 સમૂહ છે એ બેઝિક હોય। અને એટલા માટે એમિનો એસિડને ઉભય ગુણધર્મી તરીકે ઓળખી શકાય। એમિનો એસિડ એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી। એમિનો એસિડનો COOH સમૂહ એસિડિક છે, જ્યારે NH2 સમૂહ બેઝિક છે। એટલે ધારો કે એમાં બેઝ નાખવામાં આવે તો બેઝ સાથે એને પ્રક્રિયા કરાવવામાં આવે તો એનો COOH સમૂહ પ્રક્રિયા એની સાથે કરશે, અને બેઝ એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો NH2 સમૂહ પ્રક્રિયા કરશે। એટલા માટે એમિનો એસિડને ઉભય ગુણધર્મી કહેવાય। બીજું, એમિનો એસિડ જ્યારે આયન સ્વરૂપે હોય ત્યારે એમિનો એસિડના બંધારણમાં રહેલો NH2 સમૂહ NH3+ સ્વરૂપે જોવા મળે। જ્યારે COOH સમૂહ, અહીંયા જોઈ શકો છો, COOH સમૂહ COO- સ્વરૂપે જોવા મળે। એટલે કે એનો એમિનો સમૂહ ધન વીજભારિત છે અને COOH સમૂહ પછી આયન સ્વરૂપે હોય ત્યારે ઋણ વીજભારિત બને। એટલે એમિનો એસિડને ઝ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે। ઝ્વિટર એટલે કે ધન અને ઋણ બંને વીજભાર ધરાવે છે। વીજભારિત અણુને ઇલેક્ટ્રોલાઇટ કહેવાય। એટલે એમિનો એસિડ ઇલેક્ટ્રોલાઇટ તો છે પણ ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઝ્વિટર આયન તરીકે વર્તે, કારણ કે ધન અને ઋણ બંને વીજભાર એ ધરાવે છે। ઓકે, કોઈ પણ એમિનો એસિડ હોય એ એમિનો એસિડમાં આપણે જે વાત કરી કે એમાં COOH સમૂહ એસિડિક, NH2 સમૂહ બેઝિક, H અને કોઈ પણ ક્રિયાશીલ સમૂહ R હોય છે। અને R જે જુદું જુદું હોય એને આધારે એમિનો એસિડના વિવિધ પ્રકારો પડે। દાખલા તરીકે હું 3 એમિનો એસિડના નામ તમને કહું કે R તરીકે જ્યારે H હોય ત્યારે એ એમિનો એસિડનું નામ છે ગ્લાયસિન। આ ગ્લાયસિન એ સૌથી નાનો અથવા સૌથી સરળ એમિનો એસિડ છે। માત્ર 2 કાર્બન ધરાવતો એમિનો એસિડ ગ્લાયસિન છે। R તરીકે જ્યારે CH3 હોય તો એને એલેનિન તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે R તરીકે CH2OH હોય ત્યારે એને સેરિન તરીકે ઓળખવામાં આવે। ટૂંકમાં R જુદું જુદું હોય, કોઈ પણ એમિનો એસિડ હોય તો આ સિવાયનો બધી જ રચના સરખી જ હોય। દરેક કોઈ પણ એમિનો એસિડમાં C, NH2, H, COOH એ તો સરખું જ હોય। એક એમિનો એસિડ બીજા એમિનો એસિડથી જુદું પડે તો કોનાથી જુદું પડે? માત્ર R થી જુદું પડે। R ને આધારે જ એમિનો એસિડનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। અલગ અલગ વૈજ્ઞાનિકોએ R ને આધારે એમિનો એસિડને વર્ગીકૃત કર્યા છે, કારણ કે R જ એક એમિનો એસિડ બીજા એમિનો એસિડથી જુદો પાડવા માટે R તો જુદો પડે છે। ઓકે, કેટલાક એમિનો એસિડમાં R તરીકે એસિડિક ઘટક હોય
તો એને એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમારે યાદ રાખવા જેવા છે કે એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ એ બંને એસિડિક એમિનો એસિડ છે. કેટલાક બેઝિક એમિનો એસિડ છે, દાખલા તરીકે આર્જિનિન, લાઇસિન, હિસ્ટિડિન. મિત્રો આપણે ભણી ગયા છો કે ન્યુક્લિક એસિડ જે રંગસૂત્રની રચના બનાવે ત્યારે રંગસૂત્રમાં જે હિસ્ટોન પ્રોટીન હોય એ ધન વીજભારિત પ્રોટીન છે. અને હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત એટલા માટે છે કે બેઝિક છે, કારણ કે એમાં આર્જિનિન અને લાઇસિનનું પ્રમાણ વધારે જોવા મળે છે. આર્જિનિન અને લાઇસિન વધારે હોવાથી એ ધન વીજભારિત પ્રોટીન તરીકે વર્તે. કેટલાક સુગંધીદાર એમિનો એસિડ છે, જેમ કે ફિનાઇલ એલેનિન, ટાયરોસિન એરોમેટિક એમિનો એસિડ્સ તરીકે ઓળખવામાં આવે. સિસ્ટીન અને મિથિયોનિન સલ્ફરયુક્ત એમિનો એસિડ્સ છે. આ રીતે એમિનો એસિડને વિવિધ રીતે વહેંચી શકાય. પ્રોટીનના બંધારણમાં 20 પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે. અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ એવા છે કે જે પ્રોટીનના નિર્માણમાં ભાગ લે. માત્ર 20 પ્રકાર. પ્રોટીન કેટલા પ્રકારના છે? હજારો પ્રકારના. તો હજારો પ્રકારના પ્રોટીન આ માત્ર 20 પ્રકારના એમિનો એસિડથી કેમ બનતા હશે? તો એના માટે હું તમને કોમન કહીશ કે ભાઈ વિવિધ પ્રકારના એમિનો એસિડ વિવિધ સંખ્યા અને વિવિધ ક્રમમાં જોડાય એટલે વિવિધ પ્રકારના એમિનો એસિડ બને. એમ પણ કહી શકું વિવિધ પ્રકારના પ્રોટીન બને. હું તમને એમ પણ કહી શકું કે જો પ્રોટીનના બંધારણમાં રહેલા એમિનો એસિડનો પ્રકાર, સંખ્યા કે ક્રમ બદલાઈ જાય તો પ્રોટીનનો ગુણધર્મ બદલાઈ જાય. ઓકે મિત્રો, ચાલો આપણે આગળ વધીએ કે ભાઈ એમિનો એસિડ આપણા ખોરાકની અંદર એની આવશ્યકતા કેટલી છે એને આધારે એમિનો એસિડ 2 પ્રકારના છે. એસેન્શિયલ એટલે કે આવશ્યક એમિનો એસિડ અને બિનઆવશ્યક એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો કે જે એમિનો એસિડ આપણા શરીરમાં નિર્માણ પામતા ન હોય, આપણા શરીરમાં સંશ્લેષણ થઈ શકતું ન હોય એવા એમિનો એસિડ આવશ્યક એટલા માટે કહેવાય કારણ કે આપણે ખોરાકમાં ફરજિયાત લેવા પડે. ખોરાકમાં એ આવશ્યક છે, એ ન હોય તો આપણા શરીરમાં એ એમિનો એસિડથી બનતા પ્રોટીનની ત્રુટિ સર્જાય. એટલા માટે એવા એમિનો એસિડને આપણે એસેન્શિયલ એમિનો એસિડ કહીએ છીએ. શરીરમાં સંશ્લેષણ થતું નથી એટલે ખોરાકમાં આવશ્યક છે. જ્યારે શરીરમાં જે એમિનો એસિડ સંશ્લેષણ પામી શકે છે અને બિનઆવશ્યક એમિનો એસિડ કહેવાય. બાળકોમાં 10 અને પુખ્ત વ્યક્તિમાં 8 એમિનો એસિડ એવા છે કે જે આવશ્યક એમિનો એસિડ્સ છે. વિવિધ પ્રકારના એમિનો એસિડ છે, પણ તમારે એના નામ યાદ રાખવા બહુ જરૂરી નથી. હવે પ્રોટીનનું નિર્માણ કહી દો. દાખલા તરીકે આ એક એમિનો એસિડ છે, આ બીજો એમિનો એસિડ છે, એકબીજા સાથે જોડાય, પેપ્ટાઇડ બંધથી જોડાય અને જોડાય એટલે ડાયપેપ્ટાઇડ બને. એની સાથે ત્રીજો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય, એની સાથે ચોથો એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય. આ રીતે વિવિધ એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈને જે લાંબી શૃંખલા બનાવે એને આપણે પોલીપેપ્ટાઇડ કહીએ. આ પોલીપેપ્ટાઇડ જ પ્રોટીનનું નિર્માણ કરે છે. સૌપ્રથમ ડાયપેપ્ટાઇડ કેમ બને એની આપણે ચર્ચા કરીએ. તો ડાયપેપ્ટાઇડમાં એમ કહી શકાય કે 2 એમિનો એસિડ એકબીજા સાથે જોડાય એટલે ડાયપેપ્ટાઇડ બને. કઈ રીતે? તો તમે જોઈ શકો છો મિત્રો, આ એક એમિનો એસિડ છે. હું ફરીથી અહીંયા એમિનો એસિડ થોડું તમને લખીને સમજાવું કે એમિનો એસિડમાં એક H હોય, એક R હોય, એક COOH સમૂહ હોય, એક NH2 હોય. હવે ધારો કે આ COOH ને હું COOH આમ લખવાને બદલે આ રીતે લખું તો પણ ચાલે કે C ડબલ બોન્ડ O અને OH. ઓકે, તો મેં આ પ્રમાણે અહીંયા લખેલું છે ડાયપેપ્ટાઇડની રચનામાં કે આ એક એમિનો એસિડ્સ એની અંદર આ C ડબલ બોન્ડ O અને OH. આ બીજો એમિનો એસિડ છે અહીંયા NH2. NH2 આમ લખવાને બદલે તમે જોઈ શકો છો કે ભાઈ NH2 આ રીતે પણ લખી શકાય, COOH H R. આ NH2 માં H અને H એટલે NH2 અહીંયા દર્શાવ્યું છે. હવે આ એક એમિનો એસિડ છે R1, આ બીજો એમિનો એસિડ છે R2. હવે એક એમિનો એસિડના COOH સમૂહનો OH અને બીજા એમિનો એસિડના NH2 સમૂહનો H એકબીજા સાથે જોડાઈ જાય, ત્યાંથી પાણીનો અણુ દૂર થઈ જાય. તો આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણ કહીશું. અને નિર્જલીકરણની ક્રિયા દ્વારા આ 2 એમિનો એસિડ એકબીજા સાથે જો જોડાઈ જાય તો એનાથી શું બનશે? તો કે ભાઈ આ પ્રમાણે બની જશે
NH2 વચ્ચેથી આટલો ભાગ નીકળી ગયો એટલે આ C અહીંયા સીધો જોડાઈ ગયો. CONH આ બંધ રચાઈ ગયો. આ બંધને પેપ્ટાઇડ બંધ કહેવાય અને એનાથી બનતા અણુને ડાયપેપ્ટાઇડ કહેવાય. મિત્રો આ પ્રમાણે હું કહી શકું કે એમિનો એસિડના 2 અણુઓ નિર્જલીકરણની ક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધથી જોડાતા બનતા અણુને ડાયપેપ્ટાઇડ કહે છે. શું? એમિનો એસિડના 2 અણુઓ નિર્જલીકરણની ક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધથી જોડાતા બનતા અણુને ડાયપેપ્ટાઇડ કહે છે. આ રીતે પ્રોટીનના 2 અણુ જોડવાથી ડાયપેપ્ટાઇડ જેમ બને એમ પ્રોટીનના ઘણા બધા અણુઓ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાતા બનતા અણુને પોલીપેપ્ટાઇડ કહેવાય. એટલે એમાં શું હશે? તો આ રીતે હોઈ શકે ભાઈ C. અત્યારે હું તમને ધારો કે અહીંથી એક વાત કહું કે આ C પછી અહીંયા NH2 C NH2 પછી આ CONH એને આપણે પેપ્ટાઇડ બંધ કહીશું. ફરીથી C પછી CONH પછી C CONH C CONH C છેલ્લે COOH. ઓકે, એટલે શું કહેવા માંગુ છો? તો કે HR1 પહેલો એમિનો એસિડ, HR2 બીજો એમિનો એસિડ, HR3 ત્રીજો એમિનો એસિડ, HR4 હું ઉપર R4 લખું, HR5. ઓકે, આ બધા ઘણા બધા એમિનો એસિડ અમે ઉપર નીચે એટલા માટે લેખક હું એમ કહેવા માંગુ છું કે લખી શકાય. તો આ રીતે લાંબી શૃંખલા બને એને પોલીપેપ્ટાઇડ કહેવાય. ઘણા બધા એમિનો એસિડના અણુઓ નિર્જલીકરણની ક્રિયા દ્વારા પેપ્ટાઇડ બંધથી જોડાતા બનતી શૃંખલાને પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવાય. પોલીપેપ્ટાઇડ શૃંખલાનો પહેલો કાર્બન હોય, મતલબ પહેલો એમિનો એસિડ હોય એનો NH2 સમૂહ મુક્ત હોય. એટલા માટે પોલીપેપ્ટાઇડ શૃંખલાના એ છેડાને N ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે. N ટર્મિનલ. જ્યારે બીજે છેડે COOH સમૂહ મુક્ત હોય એને C ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો, શું? N ટર્મિનલ અને C ટર્મિનલ. ઓકે, તો આપણે આ યાદ રાખીશું કે પોલીપેપ્ટાઇડ શૃંખલા એમાં એક છેડે N ટર્મિનલ હોય, બીજે છેડે C ટર્મિનલ હોય. ઓકે, ચાલો હવે આપણે તમે મને પૂછશો કે પોલીપેપ્ટાઇડ એ જ પ્રોટીન કે પોલીપેપ્ટાઇડ ઉપરાંત હજી કંઈક હોય પ્રોટીનના નિર્માણમાં? તો એના વિશે થોડીક વાતો આપણે નેક્સ્ટ ટાઈમમાં એટલે પ્રોટીનના પ્રકારોમાં જઈશું. પણ અહીંયા વચ્ચે કહી દઉં પ્રોટીનના કાર્યો. આપણા શરીરમાં પ્રોટીન શું કામ કરે? તો પ્રોટીન તો સૌથી વધારે મુખ્ય ઘટક છે. આપણા દેહમાં સૌથી વધારે પ્રમાણમાં રહેલું કાર્બનિક દ્રવ્ય કોઈ પણ હોય તો પ્રોટીન છે. મિત્રો, આ MCQ સવાલમાં યાદ રાખજો કે શરીરમાં સૌથી વધારે પ્રમાણમાં આવેલા સંયોજન કયું છે? તો પાણી છે. સૌથી વધારે પ્રમાણમાં આવેલું તત્વ છે ઓક્સિજન. પણ સૌથી વધારે પ્રમાણમાં રહેલું કાર્બનિક દ્રવ્ય એ પ્રોટીન છે. પ્રોટીન બહુ બધા કામ કરે. એમાંથી કોષરસ પટલમાંથી દ્રવ્યોની અવરજવર માટે, દાખલા તરીકે આ કોષરસ પટલ હોય એ પસંદગીમાન પ્રવેશીલ પટલ તરીકે વર્તે, પણ કોઈ પણ દ્રવ્યોને બહારથી અંદર લાવવું કે અંદરથી બહાર લઈ જવું એના માટે પ્રોટીન જવાબદાર છે. બીજું, આપણી પ્રતિકારકતા માટે પ્રોટીન જવાબદાર છે. હમણાં તો બહુ વાતો ચાલશે તમને કે ભાઈ ઇમ્યુનિટી જરૂરી છે. કોરોના વાયરસ આવ્યો ત્યારથી દરેક વ્યક્તિ ઇમ્યુનિટી શબ્દથી પરિચિત થઈ ગયો. પણ આપણું ઇમ્યુનિટી માટે આપણા શરીરમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે જેને ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા IG તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રોટીનના બનેલા છે. આગળ આપણે ભણીશું કે ભાઈ ઇમ્યુનોગ્લોબ્યુલિન એકચ્યુઅલી 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાના જોડાણથી રચાય. ઓકે, ઉત્સેચકો, કોઈ પણ ઉત્સેચક લઈ લો સિવાય કે રિબોઝાઇમ, એ પ્રોટીનના બનેલા હોય. ઘણા બધા અંતઃસ્ત્રાવો પિટ્યુટરીના, થાઇરોઇડના, સ્વાદુપિંડના, એ બધા પ્રોટીનના બનેલા છે. એટલે ઘણા બધા ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો પ્રોટીનના બનેલા હોય. એક કોલાજન શબ્દ યાદ રાખો કે કોલાજન પ્રાણી સૃષ્ટિનો પ્રભાવી પ્રોટીન છે. પ્રાણી સૃષ્ટિનું મુખ્ય પ્રભાવી પ્રોટીન કોઈ હોય તો એ કોલાજન છે. કોલાજન ક્યાં હોય? તો કે તંતુ ઘટક પેશીના શ્વેત તંતુ કોલાજનના બનેલા હોય. એટલે કે કોલાજન તંતુઓ જે છે એ કોલાજન એ પ્રોટીન છે. રૂબિસ્કો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ કે જે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 એનું RUBP સાથે જોડાણ કરવા માટે જવાબદાર ઉત્સેચક છે,
એ સમગ્ર જીવસૃષ્ટિનું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. ઓકે, રૂબિસ્કો એ હરિતકણના 16% જેટલો ભાગ રૂબિસ્કોનો બનેલો હોય અને સમગ્ર જીવસૃષ્ટિનું મુખ્ય પ્રભાવી પ્રોટીન આ ઉત્સેચક છે. એનું ફૂલ ફોર્મ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. ઓકે, અહીંયા એક ચોપડીના કોષ્ટક પ્રમાણે જો કહું તો કોલાજન આંતરકોષીય આધારક જે છે, તમે જાણો છો હમણાં જ મેં કીધું કે શ્વેત તંતુઓ કોલાજન દ્રવ્યના બનેલા હોય. ટ્રિપ્સિન ઉત્સેચક છે, જેમ કે કોઈ પણ ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય, પણ આંતરડામાં પ્રોટીનનું પાચન કરનારો ઉત્સેચક ટ્રિપ્સિન પોતે પણ પ્રોટીનનો બનેલો છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, સ્વાદુપિંડના લેંગરહાન્સના કોષપુંજના બીટા કોષમાંથી ઉત્પન્ન થતો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડતો અંતઃસ્ત્રાવ. ઇન્સ્યુલિન એન્ટીબોડી જે પ્રતિકારકતા માટે જવાબદાર છે, રોગો સામે લડવાના કામમાં આવે છે. રિસેપ્ટર એટલે કે ઘણી વખત સંવેદના ગ્રાહક. એવું નથી કે સંવેદના એટલે કોઈ પણ, એટલે ઘ્રાણ સંવેદના, સ્વાદ સંવેદના, અંતઃસ્ત્રાવ સંવેદના, આ બધા અંતઃસ્ત્રાવનો ગ્રાહી અણુ કોષના કોષરસ પટલ ઉપર હોય, એ પણ આ અંતઃસ્ત્રાવની વાત છે. એ પણ કોણ છે તો કે રિસેપ્ટર અણુ જે છે એ બધા પ્રોટીન્સના બનેલા હોય. એક ઉદાહરણ છે GLUT4, એ ગ્લુકોઝનું કોષમાં વહન માટે જવાબદાર પ્રોટીન છે. ઓકે, તો આ બધા પ્રોટીનના કાર્યો છે. તો પ્રોટીનની રચના વિશે થોડુંક સમજાવી દઉં કે પ્રોટીન 4 પ્રકારના હોય. એક છે પ્રાથમિક પ્રોટીન. પ્રાથમિક પ્રોટીન એટલે શું તો કે પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા સીધી હોય. ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને પ્રોટીનની જે રચના બની એ સામાન્ય રચના, એને આપણે પ્રાથમિક પ્રોટીન કહેવાય, પ્રાઇમરી પ્રોટીન. પ્રાથમિક પ્રોટીનના ગુણધર્મો પ્રોટીનના બંધારણમાં રહેલા એમિનો એસિડના પ્રકાર, સંખ્યા અને ક્રમ વડે નક્કી થાય. અને આ પ્રકાર, સંખ્યા અને ક્રમ કોના વડે નક્કી થાય તો કે પ્રકાર, સંખ્યા અને ક્રમ પ્રાથમિક પ્રોટીનના બંધારણમાં રહેલા એમિનો એસિડના પ્રકાર, સંખ્યા અને ક્રમ જનીન નિયંત્રિત હોય છે. ઓકે, હવે સેકન્ડરી પ્રોટીન એટલે શું તો કે પ્રાથમિક પ્રોટીન એમાં જે પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય એના એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બનતો હોય, પણ આ ઉપરાંત એમાં નવા બંધ રચાય, જેમ કે હાઇડ્રોજન બંધ. તો એને કારણે પ્રાથમિક પ્રોટીન કુંતલાકાર, આવી કોઈ કુંતલાકાર કે ચપટી તકતી જેવી રચનામાં ફેરવાય તો એને આપણે દ્વિતીયક પ્રોટીન, સેકન્ડરી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, દ્વિતીય પ્રોટીનમાં જે કુંતલનું ભ્રમણ હોય હંમેશા જમણી દિશાનું હોય. તૃતીય પ્રોટીન કોને કહેવાય તો કે તૃતીય પ્રોટીન એટલે શું તો કે એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાના ત્રિપરિમાણ સ્વરૂપને, એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે ને, દાખલા તરીકે પોલા ઊનનો ગોળો પોલા ઊનના ગોળાની જેમ ગોઠવાયેલી હોય. દાખલા તરીકે આમ તમે ઊનનો ગોળો જોયો હશે કે એમાં આમાંય વલન હોય, પછી આમાંય હોય, પછી આમાંય હોય, બધી દિશામાં હોય. તો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાના ત્રિપરિમાણ સ્વરૂપને તૃતીયક પ્રોટીન કહેવાય. અને એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈ જાય તો ચતુર્થક પ્રોટીન બને. ફરીથી, સાદી પોલીપેપ્ટાઇડ શૃંખલા પ્રાથમિક પ્રોટીન, એમાં ગળીઓ રચાવાથી કુંતલાકાર કે ચપટી તકતી બને દ્વિતીયક. એક જ પોલીપેપ્ટાઇડનું ત્રિપરિમાણ સ્વરૂપ એટલે તૃતીયક પ્રોટીન, અને એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાય અને ચતુર્થક પ્રોટીન રચે. ચતુર્થક પ્રોટીનની અંદર બે પોલીપેપ્ટાઇડ શૃંખલા વચ્ચે વિવિધ પ્રકારના બંધ હોય, જેમ કે હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, આયોનિક બંધ, હાઇડ્રોફોબિક બંધ. ઓકે, આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે આ પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા, સીધી શૃંખલા એટલે પ્રાથમિક પ્રોટીન. પણ એ પ્રાથમિક પ્રોટીન જો હેલિક્સ જેવું બને, કુંતલાકાર બને, કુંતલ જેવું વાળું બને તો એનાથી રચાય છે સેકન્ડરી પ્રોટીન, જેમ કે આ સેકન્ડરી પ્રોટીન બની ગયું. ઓકે, એક જ પોલીપેપ્ટાઇડનું ત્રિપરિમાણ સ્વરૂપ, અલગ અલગ દિશામાં ત્રિપરિમાણ સ્વરૂપ તો તૃતીય પ્રોટીન, અને એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈ જાય તો ચતુર્થક પ્રોટીન બને. જુઓ મિત્રો, અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ એ ચતુર્થક પ્રોટીનમાં જ હોય એવું નથી. ચતુર્થક પ્રોટીનમાં હોય, તૃતીયમાં પણ હોઈ શકે. બરાબર, તો બસ આ એ છે પ્રોટીનના પ્રકારો, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક. અન્ય રીતે પણ પ્રોટીનના પ્રકાર પાડી શકાય. દાખલા તરીકે ચતુર્થક પ્રોટીન છે એ એના આકારની દ્રષ્ટિએ તંતુમય કે ગોળાકાર હોઈ શકે. તંતુમય પ્રોટીનના ઉદાહરણ આપી શકાય ઊન અને રેશમ. ગોળાકાર પ્રોટીનના આપી શકાય હિમોગ્લોબિન, ઇમ્યુનોગ્લોબ્યુલિન, ગામા ગ્લોબ્યુલિન, ક્લોરોફિલ, આ બધા.
ઓકે, જે રીતે આપણે લિપિડને સરળ લિપિડ અને જટિલ લિપિડમાં ફેરવ્યું હતું કે ભાઈ સરળ લિપિડ એને કહેવાય કે જેમાં એના બંધારણીય ઘટકો જ હોય, બીજા કોઈ ન હોય, પણ જટિલ એને કહેવાય કે જેમાં બંધારણીય ઘટકો ઉપરાંત અન્ય કોઈ બિન લિપિડ ભાગ પણ આવેલું હોય. એ રીતે પ્રોટીનને પણ બે પ્રકારમાં વહેંચી શકાય, સરળ પ્રોટીન અને સંયુગ્મી પ્રોટીન. સરળ પ્રોટીન એને કહેવાય કે જે પ્રોટીનમાં માત્ર એમિનો એસિડ્સ આવેલ હોય, એમિનો એસિડ સિવાય બીજું કંઈ ન હોય તો એને સરળ પ્રોટીન કહેવાય. પણ જે પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડ ઉપરાંત અન્ય કોઈ બિન પ્રોટીન ભાગ પણ આવેલો હોય, જે પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડ્સ તો હોય જ, ઉપરાંત કોઈ બિન પ્રોટીન ભાગ આવેલો હોય તો એને જટિલ પ્રોટીન અથવા સંયુગ્મી પ્રોટીન, ઇંગ્લિશમાં કોન્જ્યુગેટેડ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. સંયુગ્મી પ્રોટીનના કેટલાક ઉદાહરણો જોઈ લો. હિમોગ્લોબિન, જેમાં બિન પ્રોટીન ભાગ તરીકે આયર્ન આવેલો છે Fe+2. ક્લોરોફિલ, જેમાં બિન પ્રોટીન ભાગ તરીકે Mg+2 હોય. કેસિન, દૂધમાં કેસિન નામનું પ્રોટીન, જેમાં બિન પ્રોટીન ભાગ તરીકે ફોસ્ફેટ છે. મ્યુસિન, આપણા લાળ રસની અંદર મ્યુસિન નામનું પ્રોટીન હોય અને મ્યુસિન એ કાર્બોહાઈડ્રેટ ધરાવતું પ્રોટીન છે. ઓકે મિત્રો, તો આ બધા પ્રોટીન વિશેની વાતો અહીંયા આપણે પૂરી કરી. ખૂબ ખૂબ આભાર. હવે પછીના લેક્ચરની અંદર આપણે ન્યુક્લિક એસિડ વિશે વાતો કરીશું. ઓકે, બાય.